તો ફ્રેન્ડ અમે નીકળી ગયા છીએ અને ધન્વી અને આદિત્ય પણ જોડે છે. આસુ પણ રેડી છે લાંબી ટૂર માટે. ધન્વી અને આદિત્ય 2 વ્હીલર અને 4 વ્હીલર ઉપર ચર્ચા કરી રહ્યા છે. શું ચર્ચા કરી રહ્યા છો આદિ? હે આદિ? ફ્રેન્ડ્સ અમે બહાર નીકળ્યા તો અહીંયા મોટી તકલીફ છે કે ધન્વી બેનને વોમિટ થાય ને થાય. હજી તો નીકળ્યા નથી, પહેલાં તો એમને વોમિટ થવાનું ચાલુ. તો ફ્રેન્ડ્સ આજે લેટ થઈ ગયું છે, મારે માતાજીની પૂજા કરવાની છે. અને હા, ધન્વી ને આદિ તમે જુઓ કેવી મસ્તી કરે છે. બે જણા મસ્ત મજાના અત્યારે ટીવી જોવે છે. ધન્વી બેન સોડા પી રહ્યા છે અને આદિ પણ. અને મસ્ત ટીવી જો ઘર કેવું કરી નાખ્યું છે. આજે વરસાદ હોવાને કારણે ઘરમાં કપડાં પીવડાઈ રહ્યા છે. નથી સારું લાગતું, કોણ શું કરે. આ છે દશામાં જે પૂજા કરવાની છે મારે. મિત્રો અત્યારે હું માતાજીની પૂજા કરી રહી છું. દશામાની વાર્તા કરવાની છે મારે. જય જય દશામાળી માં, જય જય દશામાળી, ઓમ જય જય દશામાળી. ફ્રેન્ડ્સ જો મેં દશામાની આજે પૂજા કરી લીધી છે. અને હા, મારી સાથે આદિ અને ધન્વી એ બંને પણ આવવાના છે. અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ભોળાદ અને ત્યાંથી અમે જઈશું ભાવનગર. તો બધી જ તમને રસ્તામાં વાતો કરીશું. ખૂબ વાતો કરવી છે, સાથે જોડાયેલા રહેજો. અને હા, હું ઘણા સમયથી બ્લોગ હમણાંથી મેં નહીં બનાવ્યો કારણ કે મારી તબિયત સારી નહોતી. હવેથી રોજે હું બ્લોગ બનાવીશ. તો ફ્રેન્ડ અમે નીકળી ગયા છીએ અને ધન્વી અને આદિત્ય પણ જોડે છે. દર વખતે એને ઘરે મૂકીને જ જઈએ છીએ, પણ આ વખતે લઈ જઈએ છીએ. અમે ભાવનગર જઈએ છીએ, ત્યાં માતાજીના દર્શન કરીશું. આસુ પણ રેડી છે લાંબી ટૂર માટે. અમદાવાદનો ટ્રાફિક એટલે જોરદાર. પછી હું તમને આગળ બતાવીશ. અને વરસાદ પણ છે, જુઓ બધે પાણી ભર્યા છે. મારા એરિયામાં ખૂબ એટલે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા બહુ જ છે. એમાં એ મોટી ગાડી કાઢવી એટલે 2 વ્હીલર તો ફટાફટ નીકળી જાય. ધન્વી અને આદિત્ય 2 વ્હીલર અને 4 વ્હીલર ઉપર ચર્ચા કરી રહ્યા છે. શું ચર્ચા કરી રહ્યા છો આદિ? હે આદિ? કઈ નહીં. ફ્રેન્ડ્સ હું 15 દિવસે આજે ભોળાદ જઈ રહી છું અને ત્યાં જઈને દાદાના દર્શન કરીશ, દાનબા બાપુને મળીશ. ખૂબ સારું લાગશે. ફ્રેન્ડ્સ અમે બહાર નીકળ્યા તો અહીંયા મોટી તકલીફ છે કે ધન્વી બેનને વોમિટ થાય ને થાય. હજી તો નીકળ્યા નથી, પહેલાં તો એમને વોમિટ થવાનું ચાલુ. હવે ઓકે હે? જાઓ. શું? હજી તો પહોંચ્યા નથી, એ પહેલાં તને વોમિટો થવા માંડી છે. હવે આગળથી શું લઈ દઉં તો તને વોમિટ ના થાય? ધન્વી સૂઈ ગઈ છે એને વોમિટ થયા પછી. અને હવે અમે લોકો પહોંચી ગયા છે ભોળાદ. જો અને આદિભાઈના હાથમાં ફોન આવી ગયો છે એટલે ગેમ રમે છે. મેડમ સૂઈ ગયા છે અમારા. ફ્રેન્ડ્સ વરસાદ આ ચાલુ થઈ ગયો છે પણ અમે ભોળાદ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ અંદર જવાનો રસ્તો છે.
પાણી પણ ભર્યા છે અહીંયા. ફ્રેન્ડ્સ, તમે આ જોઈ રહ્યા છો એ ભોળાત ગામ છે. હવે દાદાનું મંદિર આવી જશે એક જ સમયમાં. એ બધી ગાડીઓ આવે છે દાદાના દર્શન કરવા માટે. અને હવે આપણે પણ પહોંચી ગયા છીએ. વરસાદ છે એટલા માટે. એ ધનુ, ઉઠો બેટા. ધનવી ઉઠ. ધનવીને ઉઠાડીએ છે પણ ધનવીબેન ઉઠતા નથી. ફ્રેન્ડ્સ, દાદા અત્યારે પ્રવચન આપી રહ્યા છે. અમે ભોળાત પહોંચી ગયા છીએ અને અહીંયા બ્લડ માટે ભોળાતમાં બ્લડ બેંક બસ છે. જે લોકો બ્લડ દેવું હોય એ લોકો અહીંયા રહી શકે છે. જો ખાસ ભક્તો અહીંયા છે અને જેનું શરીર સારું વ્યવસ્થિત હોય, કોઈ જાતની બીમારી ના હોય, એ લોકો અહીંયા બ્લડ આપી શકે છે. અને અહીંયાથી તમને બ્લડની જરૂર હોય તો બ્લડ મળી પણ શકે છે. મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં કેવું લાગે બ્લોગ એ પણ કહેજો. કાલ સવારે નવો બ્લોગ બનાવીશ તો મારી સાથે જોડાયેલા રહેજો.